બનાસકાંઠામાં ધોધમાર વરસાદે ખેડૂતોની મહેનત પર રીતસરનું પાણી ફેરવ્યું છે। ડીસા તાલુકાને જ લઈ લો, અહીંના અનેક ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। યાવરપુરા, વરણ, શેરપુરા સહિતના ગામના ખેતરો જળમગ્ન થઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઊભો પાક સંપૂર્ણ બરબાદ થયો છે। મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયાનો ખેડૂતોનો દાવો છે। બાજરી, જુવાર સહિતના ઊભા પાક પણ પાણીમાં સડી જતા આર્થિક ફટકો લાગ્યો છે। મોંઘું બિયારણ, વ્યાજે લીધેલા રૂપિયા, આ બધી પરિસ્થિતિઓ બાદ વાવેતર કર્યું। સરકાર નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી માંગ ખેડૂતોની છે। ડીસાના ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ યોગ્ય ભાવ ન મળતા બટાકાના પાકમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હાલ જે રીતે ખેતરો પાણીમાં ડૂબ્યા છે તેને જોતા હવે મગફળીમાં પણ કશું જ હાથ લાગે તેમ નથી। કે આ ખેતરો બેટમાં ફેરવાયેલા છે, કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી બનાસકાંઠામાં વરસાદ વરસે એના કારણે અમે જે મગફળીનું જે વાવેતર કર્યું છે એનું લગભગ ધોવાણ થઈ ગયું છે અને મતલબ અત્યારે તો જે મગફળી હોય ને એમાં કશું મળે એમ જ નથી। આ તમે જોઈ જો કહો છેલ્લા 15 દિવસથી ખેતરોમાં પાણી બહુ ભરેલા પડ્યા છે એટલે મગફળીનું મોંઘું બિયારણ ને બધું લાઈન વાયેલું છે પણ આમાંથી કોઈ ઉપજી જેવું દેખાતું નથી। શાયદ મગફળી અંદર હશે પણ નહીં। અનેક ખેડૂતો એવા છે કે જેમણે વ્યાજે રૂપિયા લેવી મોંઘા બિયારણ ખરીદીને વાવેતર કર્યા, પરંતુ હવે રકમ ચૂકવશે કેવી રીતે તેની ચિંતા તેમને સતાવી રહી છે। ત્યારે હવે સરકાર જ કંઈક મદદ કરે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે। 3% તો વ્યાજમાં લાઈને વાવેતર કર્યું છે, એમાં તો કોઈ મળે એમ તો છે નહીં, બધું બળી ગયું છે। હવે હોમલ્યાન લાઈન ભરવા છે ને અમારે આ તો હોમ ફોસી હોય એવું છે, હું તો ફોસી તળાવ હશે, આ તળાવ જેવું થઈને પડ્યું મારતો। હવે સરકારને વિનંતી છે, હાથ જોડે કોઈ સહાયતા હાલે તો સારું છે, ન કે અમારે તો પરિસ્થિતિ ખરાબ છે। પટાટમાં માર્યા, નોમાં મારેલા જ છે અમને તો।